હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કાચી કેરીમાંથી બે અલગ અલગ રીતે કચુંબર બનાવીશું. તો એક વઘાર કરીને બનાવીશું અને એક કેરી કાંદાનું બનાવીશું. તો આ રીતે જો કચુંબર બનાવેલા હોય ને તો જમવાનો સ્વાદ તો ડબલ થતો જ હોય છે. સાથે આ રીતે કાચી કેરીના કચુંબર ગરમીમાં ખાવાથી લૂ પણ નથી લાગતી. તો સૌથી પહેલાં અહીં મેં બે તોતાપુરી કેરી લીધી છે, જે આપણે કાગડો કેરી કહીએ એ, અને તેને આ રીતે મોટી છીણીથી છીણી લેવાની. એટલે આ રીતનું સરસ જાડું છીણ પડશે. અને આવી જ રીતે બધી જ કેરી મેં છીણીને તૈયાર કરી લીધી છે. હવે આમાંથી બે અલગ અલગ કચુંબર બનાવીશું. તો સૌથી પહેલાં વઘાર કરીને એક કચુંબર બનાવીશું, જેના માટે આ છીણેલી કાચી કેરીનું છીણ 1.5 વાટકા જેટલું મેં લીધું છે. હવે તેમાં પહેલાં તો સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. તો મીઠાનું પ્રમાણ થોડું વધારે રાખવાનું. સાથે 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદરને આ રીતે ઉપર મૂકવાની. હવે અહીં ખાંડણીમાં મેં 4 કળી જેટલું લસણ લીધું છે અને લસણને થોડું આ રીતે પ્રેસ કરી લેવાનું. પ્રોપર ખાંડીને તેની પેસ્ટ નથી બનાવવાની. આ રીતે લસણ થોડું આખું ભાંગું જ ખાંડીને તૈયાર કરીશું. તો બસ આ ખાંડેલા લસણને સાઈડમાં રાખીશું અને હવે છીણ માટે વઘાર તૈયાર કરીશું. તો વઘારિયામાં 1.5 મોટી ચમચી મેં સિંગ તેલ લીધું છે. જો તમને સરસ્યું તેલ ભાવતું હોય તો એ પણ લઈ શકાય. હવે તેલને એકદમ સરસ ગરમ કરી તેમાં અડધી ચમચી રાઈ સરસ ફૂટે એટલે તેમાં 5 ચમચી આખી મેથી નાખીશું. અહીં તમે જે મેથીયો મસાલો આવે એ પણ લઈ શકો. સાથે 5 ચમચી કલોંજી અને 5 ચમચી હિંગ નાખીને છેલ્લે તેમાં અડધી ચમચી વરિયાળી અને જે ખાંડેલું લસણ રાખ્યું હતું એ એડ કરીને વઘાર તૈયાર કરીશું. તો લસણ થોડું લાલ થવાનું શરૂ થાય ને ત્યાં સુધી તેને આ રીતે વઘારમાં મિક્સ કરવાનું. અને આ તૈયાર કરેલો વઘાર અહીં જે હળદર છે એના ઉપર રેડીશું, એટલે હળદરનો કાચો ટેસ્ટ જતો રહે. તો આ રીતે તમે વઘાર કરીને આ કેરીનું કચુંબર ક્યારેય ટ્રાય નહીં કર્યું હોય, પણ એકવાર બનાવજો, એકદમ સરસ ટેસ્ટી લાગે છે. અને આ કચુંબર બનાવી તમે 1 થી 2 કલાક રેસ્ટ આપીને પછી ખાઓ ને તો બધા સ્વાદ કેરીમાં સરસ બેસી જશે. તો બસ મિક્સ કરીને એકદમ ટેસ્ટી એવું કાચી કેરીનું કચુંબર સર્વ કરીશું. તો આ રીતે વઘાર કરેલું કચુંબર અથાણા જેવો ટેસ્ટ આપે છે અને આને તમે ફ્રીઝમાં 4 થી 5 દિવસ રાખીને એન્જોય કરી શકો છો. હવે બીજું કાચી કેરીનું કચુંબર બનાવીશું, જે લગભગ દરેક ગુજરાતીઓના ઘરમાં થોડી અલગ અલગ મેથડથી બનતું હોય છે. આજે હું મારા ઘરે બને એ રીતે તમને બતાવી રહી છું. જેમાં એક મીડિયમ સાઇઝના કાંદાને એકદમ પાતળો સમારી કાંદાની આ કળીઓને અલગ કરી લઈશું. હવે મિક્સિંગ બાઉલમાં એક મોટો બોલ જેટલું કાચી કેરીનું છીણ લઈશું અને સાથે સમારેલો કાંદો એડ કરીશું. અહીં મેં કાંદાને સમારીને લીધો છે, તમારે છીણીને લેવો હોય તો એમ પણ લઈ શકાય. સાથે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 5 ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી ધાણા જીરું પાવડર લઈશું. સાથે આ કચુંબરમાં ખાસ ગોળ એડ થતો હોય છે, તો મેં એક મોટો ટુકડો ગોળનો લીધો છે. ગોળને સમારીને એડ કરીશું. અહીં ગોળનું પ્રમાણ તમને કચુંબરમાં ગળપણ જે રીતે ભાવતું હોય એ રીતે લેવાનું રહેશે. તો અહીં ગોળને પણ ઝીણો સમારી લીધો છે. અને હવે તેમાં 1/2 કપ જેટલા લીલા ધાણા, તો ધાણાનું પ્રમાણ વધારે રાખીએ તો આ કચુંબર ખાવાની મજા આવશે. હવે બધી વસ્તુને હાથેથી જ મિક્સ કરીશું અને ગોળ પીગળે નહીં ત્યાં સુધી મિક્સ કરવાની છે. તો અહીં મેં કાંદા સમારીને લીધા છે ને, એટલે આ કચુંબરમાંથી પાણી નહીં છૂટું પડે. જો તમને રસાવાળું ભાવતું હોય તો ખાસ ગોળ થોડો વધારે રાખવાનો અને કાંદાને છીણીને લેવાના. તો તૈયાર છે કાંદા કેરીનું કચુંબર. અને આને પણ તમે ફ્રીઝમાં 3 થી 4 દિવસ રાખીને ખાઈ શકો છો. દાળ ભાત શાક રોટલી સાથે જો આવા અલગ અલગ કાચી કેરીના કચુંબર કે અથાણા મળી જાય ને તો ખાવાની મજા પડતી હોય છે. તો એકવાર તમારા ઘરે પણ ટ્રાય કરજો અને તમને મારી રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં જણાવી
ચેનલને સબસ્ક્રાઈબ કરજો.